સુરત શ્રી સ્વામિનારાયણ મંદિર રુસ્તમબાગ ખાતે સૌપ્રથમ વખત દિવ્ય ભવ્ય હીરના હિંડોળા ઉત્સવનો આજથી પ્રારંભ કરાયો, જેમાં આકર્ષણનું કેન્દ્ર 50 હિંડોળામાં પ્રભુજી ઝૂલતા દર્શન, હિમાલય દર્શન કરવાનો અનોખો લાહો. શ્રી સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ લોકોને અપીલ કરી, પધારો લૌકિક હિંડોળા દર્શન માટે. સુરત શ્રી સ્વામિનારાયણ મંદિર રુસ્તમબાગ મંદિરના મહંત શ્રી ન્યાલકરણદાસજી માર્ગદર્શન હેઠળ સમસ્ત સ્વામિનારાયણ સાધુ સંત અને ટ્રસ્ટીગણ દ્વારા ઐતિહાસિક સૌપ્રથમ વખત રુસ્તમબાગ ખાતે દિવ્ય ભવ્ય હીરના હિંડોળા ઉત્સવનો પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રારંભ કરાયો છે, જેમાં હીરના હિંડોળા બનાવવાના 1 ટન હીરના દોરા, 300 ઘનફૂટ લાકડું, 3000 મીટર કાપડ, 1 મણ ટાંચણી, 1 મણ ખીલી, 250 તોરણ તેમજ 1,16,000 હીરના દોરા ચોકડી કરવામાં આવી છે. સાથે સાથે 50 હિંડોળામાં પ્રભુજી ઝૂલતા દર્શન, હિમાલય દર્શન તેમજ બારણાના હિંડોળામાં ઝૂલતા શ્રી હરિના દર્શન ખાસ આકર્ષણનું કેન્દ્ર સૌપ્રથમ વખત બનાવવામાં આવ્યું છે, જેનું સાધુ સંત અને મહંતોની ઉપસ્થિતિ વચ્ચે મંદિરમાં આજે ઉદઘાટન કરી ખુલ્લું મુકાયું છે, જેમાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ હિંડોળા દર્શન કરી ધન્યતા અનુભવે છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ જણાવ્યું કે આ પવિત્ર શ્રાવણ માસમાં અનોખા હિંડોળાના દર્શન કરવા લોકોને હાથ અપીલ કરવામાં આવી છે. ભવ્ય દિવ્ય હિંડોળા બનાવે કઈ રીતની તૈયારી હતી, કેટલા સમયમાં અને હરિભક્તો માટે આજથી વિધિવત ખુલ્લું મુકાયું? સુરત શહેરની અંદર જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી સૌ પ્રથમવાર આવા હીરના દિવ્ય ભવ્ય હિંડોળાના દર્શન આજ રોજ તારીખ 27/7/2025ના શ્રાવણ સુદ ત્રીજને રવિવારના દિવસે ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેની અંદર લગભગ 200થી પણ વધારે પુરુષ સ્વયંસેવકો અને 150થી વધારે મહિલા સ્વયંસેવકોની લગભગ 17 દિવસની મહેનત, એમાં રાત્રિ દિવસ, આમ તો 1.5 મહિનાથી પણ વધારે આ કામ કરતા લાગે. તમે જ્યારે આ દર્શન કરશો ત્યારે બહુ જૂના જમાનાનું એવું હીરના દોરાનું ગૂંથણીના વર્કનું આ કામ છે. એમાં એક સરખી ચોકડીઓ જે ભરવામાં આવી છે, લગભગ 1,60,000 જેટલી ચોકડીઓ ભરવામાં આવી છે. અને એમાં એક એક ચોકડીની વગર સતારા નાખી એમાં ટાંકડીથી સતારા ખોસવામાં આવ્યા છે. એ લગભગ 1,60,000 સતારા અને 1,60,000 જેટલી ટાંકડીઓનો ઉપયોગ એમાં કરવામાં આવ્યો છે. આવા હિંડોળા તૈયાર કરવામાં રાત્રિ દિવસ ગણીને 17 દિવસ, આમ તો 1.5 મહિનાની મહેનત હરિભક્તોની છે. તો આવા દિવ્ય દર્શનનો લાભ જ્યારે હરિભક્તોને પ્રાપ્ત થવાનો છે, એ આખો શ્રાવણ મહિનો આવતી 23 તારીખ સુધી આ હિંડોળાનો લાભ દરરોજ સવારે 7:30 થી 12 અને સાંજે 4 થી 9 વાગ્યા સુધી આ દિવ્ય દર્શનનો લાભ હરિભક્તોને પ્રાપ્ત થશે. સાથે એક નવું આયોજન છે કે એક હાથ મૂકો અને ભગવાનના દિવ્ય અભિષેકનો લાભ મળે, એવું પણ સરસ દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તમે કંઈક ₹5, ₹10 સિક્કો નાખો તો ભગવાન લાડુડીનો પણ પ્રસાદ પોતાના વરદ હસ્તે આપે, એવું પણ દિવ્ય આયોજન આ હિંડોળા ઉત્સવમાં કરવામાં આવ્યું છે. તો અમારી સુરત શહેરની જનતાને ખૂબ હાર્દિક હૃદયના હેતથી આમંત્રણ છે કે આપ પણ આ દિવ્ય દર્શનનો લાભ લો. આ અલૌકિક દર્શન બધાને માણવા જેવું છે. અને અંતકાળે પણ આ દર્શન જો ભક્તોને કે ધર્મપ્રેમીજનોને યાદ આવશે તો ભગવાન સ્વામિનારાયણનું વચન છે કે વિમાન લઈને ભક્તને અંતકાળે તેડવા આવે છે અને એમને પોતાના ધામમાં તેડી જાય છે. એવા દિવ્ય દર્શનનો લાભ બધા જ ભક્તોને પ્રાપ્ત થશે. દૂર દૂરથી બસો લઈને સંઘો પણ આ હિંડોળાના દર્શન કરવા પધારે છે. ત્યારે સુરત અને એની આજુબાજુના હરિભક્તોને અમારી ફરીથી પણ હાર્દિક નમ્ર અપીલ અને હાર્દિક નિમંત્રણ છે કે આપ પણ જરૂર એકવાર આ જરૂર હિંડોળાના દર્શન કરવા પધારજો.